સરસ્વતી મિત્રો એક્ઝામ સાથે જન્મ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણા મદદનીશ ખેડૂત નિરીક્ષકનો પાર્ટ 1 પેપર સોલ્યુશન કરી દીધું છે, મૂકી દીધું છે। હવે પાર્ટ 2 તરફ આપણે જઈ રહ્યા છે। એમાં શિક્ષણમાં પંચપદીના જે રચયિતા છે એમાં ફોબેલ જવાબ મેં ખોટો ટીક કરેલો છે, તો એમાં જોન ફ્રેડરિક હર્બર્ટ આવશે। હવે આપણે બીજો ભાગ છે ચર્ચા કરી લઈએ છીએ। તો ચોથા નંબરમાં આપણે જે 77મો પ્રશ્ન છે એમાં કલમ 4માંથી પૂછ્યો છે। તો સ્કૂલ બોર્ડ ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16 સભ્યોનું બનેલું છે, સાચો છે। આ સભ્યોમાં 1થી ઓછા નહીં 2થી વધુની તેટલા સભ્યો સરકાર નિમશે, ખોટું છે। તો ત્યાં 3 સભ્યોની વાત આવે છે। રાજ્ય સરકાર નિમેલા સભ્યોમાંથી એક સભ્ય સરકારી અધિકારી હોવો જોઈએ, સાચું છે। જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા ચૂંટેલા સભ્યોને લઘુત્તમ લાયકાત મેટ્રિક્યુલેશન પરીક્ષા પસાર કરેલી હોવી જોઈએ, તો સાચું છે। હવે આપણે 2 આમાંથી કાઢવાનું છે, તો બી જવાબ સાચો છે। 78 નંબરનો પ્રશ્ન છે, એક જિલ્લાના એક તાલુકામાં આવેલી એક ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવામાં આવી છે ત્યારે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા લેવામાં આવેલ નીચેના પૈકી કયા પગલાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સુસંગત છે? તો આ જે પગલાં લીધેલા છે એ બધા સાચા છે, બરાબર, 1, 2, 3 અને 4, પણ એવું આમાં કોઈ જવાબ આપેલો છે નહીં, તો આ પ્રશ્ન રદ થવાને લાયક છે। પ્રશ્ન શું થશે? રદ થશે, બરાબર। સાથે 1, 2 અને 3 જવાબ સાચા છે, એ પણ અહીંયા આમાં આપેલું નથી, તો આ જે પ્રશ્ન છે રદ થવાને લાયક છે। હવે 79 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ રચાયેલ પ્રાથમિક શિક્ષણ બોર્ડના સભ્ય કોણ બની શકે નહીં? અહીં પ્રશ્ન પૂછ્યો છે સભ્ય કોણ બની શકે નહીં, બરાબર। તો પ્રાથમિક શિક્ષણ બોર્ડના સભ્ય કોણ ન બની શકે? તો જે ચેરમેન બન્યા છે એ ના બની શકે, તો ડી સાચો છે। 80 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક કાયદા સુધારા વિધેયક 2010થી મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં સુધારો કરેલો છે। આ સુધારા પ્રમાણે આ અધિનિયમને કયા નામ અભિધાનથી ઓળખવામાં આવે છે, એટલે કે કયું નામ અભિધાન કરવામાં આવ્યું છે? તો જે નવો આરટીઈનો કાયદો આવ્યો છે તો એના આધારે આ જે છે એ પ્રિન્સિપલ એક્ટ તરીકે ઓળખાય છે, એટલે કે મુખ્ય અધિનિયમ તરીકે બોમ્બે એક્ટ જે છે એ ઓળખાય છે, એટલે કે એ જવાબ સાચો છે। 81 નંબરનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર કેટલો હશે? તો સામાન્ય શાળામાં ગુણોત્તર 25:1થી ઓછો, સામાજિક આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ છે તે શાળાઓમાં 20નો, બરાબર। તો જોઈ લઈએ, તો સામાન્ય શાળામાં 25 નહીં પણ 30:1 છે, અને જે સામાન્ય રીતે આર્થિક ને વંચિત વિદ્યાર્થીઓ છે તેવી શાળામાં 25:1 છે, એટલે કે 2માંથી 1 પણ સાચું નથી, તો ડી જવાબ આવશે। મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સંસાધનો ડિજિટલ પ્લેટફોર્મ દીક્ષા પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। આ દીક્ષાનું પૂરું નામ આઈ એટલે શું? તો આઈ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઓળખાય છે, તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ થાય છે, તો બી આવશે। MHRD અંતર્ગત એક પ્રમાણભૂત નિર્ધારક સમિતિના રૂપમાં એક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવેલ છે, તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો પરખ તરીકે ઓળખાય છે, તો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ, બરાબર। તો સી જવાબ સાચો છે। હવે 84 નંબરનો પ્રશ્ન છે, NEP 2020 મુજબ શિક્ષકોને બઢતી આપવા માટે કઈ બાબત ધ્યાને લેવામાં આવશે? તો એની જે સેવાની ગુણવત્તા છે, કેટલું પરફોર્મન્સ આપ્યું છે એના આધારે, તો એ જવાબ સાચો છે। હવે 85 નંબરનો પ્રશ્ન છે, NEP 2020 મુજબ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે રોકાણ વધારવા માટે GDPના કેટલા ટકા સુધી પહોંચવાની કોશિશ કરશે? તો 6% સુધી, કેટલા? 6% સુધી, એટલે કે બજેટમાં 6%ની જોગવાઈ શિક્ષણ માટે છે। નવી શિક્ષણ નીતિ 2020 મુજબ ધોરણ 1માં બાળકો શાળા માટે તત્પર બને તેના માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાનો સમયગાળો કેટલો છે? 3 મહિનાનો સમયગાળો છે, 3 months, બરાબર, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા લાગુ કરાવ્યું છે। અને NEP 2020 સંદર્ભે નીચેના વિધાનો વિચારો। NEP 2020 અનુસાર બોર્ડ પરીક્ષા વધુ ક્ષમતા મુલક બનાવવી, 2020 મુજબ માધ્યમિક શિક્ષણ મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટની સુવિધા આપવી, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની કલ્પના 2020માં કરવામાં આવી છે। NEP 2020 અનુસાર શિક્ષક તાલીમ માટે 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ બીએડ અભ્યાસક્રમ ફરજિયાત બનાવવાનો ઉદ્દેશ છે, તો આમાં જે બીજા નંબરનું છે ખોટું છે, તો આ રીતે જે સાચો જવાબ છે 1, 3, 4 આવશે।
88 નંબરનો પ્રશ્ન છે NEP 2020 મુજબ વોકેશનલ એજ્યુકેશનનો લક્ષ્ય કેટલા વિદ્યાર્થીઓને આવરી લેવાનો છે? તો 2030 સુધી 50% વિદ્યાર્થીઓ જે શિક્ષણમાં દાખલ થાય તો એવો ટાર્ગેટ છે. તો સી જવાબ સાચો છે. 89 નંબરનો પ્રશ્ન છે ભારતના દરેક બાળકને વર્ષ 2030 સુધી કયા પ્રકારનું પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ મળવું જોઈએ? તો 2030 સુધી ગુણવત્તાયુક્ત. બરાબર, બી સાચો છે. 90 નંબરનો પ્રશ્ન છે સ્થાનિક જ્ઞાન અને તજજ્ઞાનો લાભ મળે તે માટે સ્થાનિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, નિષ્ણાત વ્યક્તિઓ ને કયા પ્રકારની નિમણૂક આપવામાં આવશે? માસ્ટર ટ્રેનર તરીકે ઓળખાશે. ડી જવાબ સાચો છે. નીચેનામાંથી કયા જૂથમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે? તો જૂથ એ અને બી બંને સાચા છે. તો ઓનલાઈન શોપિંગમાં પણ કરાય છે, સોશિયલ મીડિયાની એપ્લિકેશન છે ત્યાં પણ કરાય છે. નીચેના પૈકી કયું ઓપન એજ્યુકેશનલ રિસર્ચ નથી? તો જે યુટ્યુબ છે ઓપન નથી. બરાબર, બાકીના બધા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા છે. હવે 93 નંબરનો છે સ્માર્ટફોનમાં આવતી GPS સુવિધાની મદદથી આપણે કોઈ પણ સ્થળના અક્ષાંશ રેખાંશ જાણી શકીએ. અહીં GPS એટલે શું? તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. બરાબર, અમેરિકા દ્વારા ચાલે છે. ડી સાચો છે. 94 નંબરનું છે કયા ભારતીય ક્રિકેટ ખેલાડીને જૂન 2025માં ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો? તો 2025ની જે જૂન મહિનામાં MS ધોનીને જાહેર કરવામાં આવ્યો છે. તો આની સાથે હાશિમ અમલા અને ઘણા બીજા પણ હતા. 95 નંબરનો પ્રશ્ન છે ગ્રીન ફોર સ્કૂલ પ્રોગ્રામ હેઠળ કઈ પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 મળ્યો છે? તો જીવરાજના જે મુવાડા પ્રાથમિક શાળા છે એ શાળા એવોર્ડ જીત્યો છે. તો ડી સાચું છે. 21st સેન્ચુરી સ્કિલ અંતર્ગત કઈ સ્કિલ આવતી નથી? તો આમાં લાઈફની સ્કિલો આવે છે, લર્નિંગ શીખવા માટે આવે છે, લિટરેસીની પણ આવે છે, પણ લેંગ્વેજની નથી આવતી. તો સી જવાબ સાચો છે. 97 નંબરનો પ્રશ્ન છે ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006ની કલમ 9 મુજબ ટ્રિબ્યુનલની હુકુમત શું છે? બરાબર, તો તમામ સાચા છે. બરાબર, ડી છે. ટ્રિબ્યુનલ પોતાના નિર્ણયનું પુનરાવલોકન સંબંધિત નિર્ણય અથવા હુકમની તારીખથી કેટલી મુદત પૂરી થયા પછી કરી શકશે નહીં? તો 2 વર્ષ પછી કરી શકશે નહીં. બી સાચો છે. હાલ ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ વડુ મથક ક્યાં આવેલું છે? તો અમદાવાદની જે PR ટ્રેનિંગ કોલેજ છે ત્યાં આવેલું છે. એટલે કે એ જવાબ સાચો છે. 100 નંબરનો પ્રશ્ન છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 અનુસાર શૈક્ષણિક સંસ્થામાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો એમાં ITIનો સમાવેશ નથી થતો, બાકી બધી જ આવે છે. તો 1, 2, 3 સાચા છે. બરાબર, એટલે કે એ જવાબ સાચો છે. એક રીતે જો ITI છે ને આપણે કોલેજ તરીકે ગણતા હોઈએ તો આવી શકે તેમ છે, પણ ITI જે છે એ કોલેજ સમકક્ષ નથી, પણ કદાચ 12મા સમકક્ષ, ડિપ્લોમા સમકક્ષ તરીકે ગણે છે. એટલે કે એ જવાબ સાચો છે. 101 નંબરમાં ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલના આદેશ સામે કઈ અદાલતમાં અરજી કરી શકાય છે? તો એની સુનાવણી માટે વડી અદાલતમાં તમે જઈ શકો છો. 102 નંબરનો પ્રશ્ન છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલમાં નીચેના પૈકી કોને અરજી કરવાનો અધિકાર નથી? તો જે સંચાલક મંડળ છે આમાં ના આવે. બરાબર, તો બી જવાબ સાચો છે. 103 સહકાર એટલે સરકારની પૂર્વ મંજૂરી લઈને ટ્રિબ્યુનલ એક્ટની જોગવાઈ પ્રમાણે અસરકારક કાર્યવાહી અને કાર્ય નિકાલ માટે કયા આધાર બનાવી શકાય છે? તો આધાર કયા બનાવી શકાય? 103માં કોઈ જવાબ જાણતો હોય કોમેન્ટ કરી શકે છે. ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ સભ્યની નિમણૂક માટે કયા સત્તાધીશની સહમતિ અનિવાર્ય છે? તો રાજ્ય સરકાર. બરાબર, એ જવાબ સાચો છે. તો જ્યુડિશિયલ નિમણૂક તમારે કરવી હોય તો રાજ્ય સરકારની જે છે એ મંજૂરી લેવી પડે છે. 105 નંબરનો પ્રશ્ન છે ટ્રિબ્યુનલ કયા પ્રકારના વિવાદો સાંભળે છે? તો શૈક્ષણિક સંસ્થાના જે કર્મચારી છે એના સેવા સંબંધિત જે પણ વિવાદો છે એને સાંભળે છે. ટ્રિબ્યુનલ સમક્ષ પ્રશ્નો ઉઠે છે તે સિવિલ કોડ જેવી શક્તિ વાપરી શકે છે કે નહીં તે સંદર્ભમાં નીચેનામાંથી કઈ શક્તિ ટ્રિબ્યુનલ પાસે છે? તો ઉપરોક્ત તમામ દસ્તાવેજ મંગાવી શકે, સાક્ષી બોલાવે, શપથ હેઠળ નિવેદન પણ લઈ શકે છે. એટલે કે કોર્ટ સમક્ષ શક્તિઓ હોય છે. 107 સમગ્ર શિક્ષા યોજના વિશે નીચેના વિધાનો પર તમારે વિચાર કરવાનો છે. તો હવે પૂર્વ પ્રાથમિક પણ એમાં આવી ગયું છે. તો 1, 2, 4 જવાબ આવશે. એટલે કે સી સાચું છે. 108 નંબરનો પ્રશ્ન છે સ્કૂલ એક્રિડિએશન ગુણોત્સવ 2 વિશે નીચેના વિધાનો વિશે વિચારવાનું છે. તો GCA કે GCRT અંતર્ગત કામગીરી કરે છે.
સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડમાં મુખ્ય 4 ક્ષેત્રો રાખવામાં આવ્યા છે, તો 5 છે, 4 નથી, એટલે કે બીજા નંબરનું ખોટું છે. ગુણોત્સવની શરૂઆત વર્ષ 2008થી કરવામાં એ પણ ખોટું છે, તો ફક્ત એક સાચું છે. બરાબર. હવે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બાબતે આ સંસ્થાની સ્થાપના 1969 સાચું છે. આ સંસ્થા પાઠ્યપુસ્તક નિર્માણનું કાર્ય કરે છે. તો આ સંસ્થા પાઠ્યપુસ્તક નિર્માણનું કાર્ય પણ કરે છે. આ સંસ્થા જીવન શિક્ષણ તો જીસીઆરટી બહાર પાડે છે, પણ જે બાળકો માટેનો આવે છે તો બાલ સૃષ્ટિ બહાર પાડે છે. તો 1 અને 2 બંને સાચા છે, એ જવાબ આવશે. 110 નંબરનો પ્રશ્ન છે. આઈઆઈટી વિશે નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે? તો પૂરું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન છે. આ સંસ્થાની સ્થાપના 2010માં કરવામાં આવી છે, ખોટું છે. આ સંસ્થાનું મુખ્ય મથક અમદાવાદમાં છે. આ સંસ્થા 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ બીએડનો અભ્યાસ ચલાવે છે. તો જે આઈઆઈટી છે એના વિશે 1, 2, 4 સાચા છે. 111 નંબરમાં આપણે જોઈએ તો ચિલ્ડ્રન યુનિવર્સિટી વિશે બધા જ વિધાનો સાચા છે. હવે એનો મંત્ર છે સત્યમ કુતુમવાળો છે, પણ એવું કોઈ અહીં આપેલું નથી, એટલે ડી જવાબ સાચો આવશે. રાજ્ય શિક્ષણ ભવનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો રાજ્ય શિક્ષણ ભવન, બરાબર. તો રાજ્ય શિક્ષણ ભવનની જે સ્થાપના છે 1960 એ 62 લખેલું છે. જોઈએ શું થાય છે. 113 શાળાના આસપાસના વિસ્તારમાં રહેલા 6 થી 14 વર્ષની તમામ બાળકોનું શાળામાં નામાંકન થાય, સ્થાયીકરણ થાય અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે, શાળાઓને પૂરતી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા શાળામાં લોક ભાગીદારી વધે તે જોવાનું કામ નીચેનામાંથી કઈ સંસ્થાનું છે? તો ઉપરોક્ત તમામ બરાબર છે, તો ડી જવાબ સાચો છે. પ્રાથમિક શાળાના અસ્તિત્વમાં હોય તો અન્ય પ્રાથમિક શાળા મંજૂરી આપતા પૂર્વે અસ્તિત્વની શાળામાં કેટલા ટકાથી વધારે વિદ્યાર્થીને ઘટ સહન કરવાથી અયોગ્ય હરીફાઈ કહી શકાય? તો આ પ્રશ્નનો જવાબ હું નથી જાણતો, કોઈ જાણતા તો કોમેન્ટ કરી શકે છે. 115 વાર્ષિક બજેટમાં મંજૂર થયેલ નાણાંની ફાળવણી કયા સત્તાધીશ દ્વારા કરવામાં આવે છે? તો નાણાં વિભાગના જે સચિવ છે એમના દ્વારા કરવામાં આવે છે. તો એ જવાબ સાચો છે. સાથે આ પ્રશ્નો છે અધૂરો છે, અહીં ચોખવટ નથી કરેલી કે કોના માટે નાણાંની ફાળવણી કરવાની છે. 116 નંબરનો પ્રશ્ન છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અભ્યાસ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? 3 વર્ષથી. 117માં ગુજરાત મુલકી સેવા રજા નિયમ 2002 નિયમ 46(9) મુજબ સામાન્ય એક અંગ્રેજી વર્ષમાં કેટલી પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય છે? કેટલી વખત પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય છે? તો 3 વખત, બરાબર. 7-7ના જથ્થા કરતાં ઉપર. એક સરકારી કર્મચારી સમગ્ર નોકરી દરમિયાન અધિકતમ કેટલી બિનજમા રજા મેળવી શકે છે? તો 360 દિવસ, બરાબર. એક સરકારી કર્મચારી સમગ્ર નોકરી દરમિયાન અધિકતમ 360 દિવસની મેળવી શકે છે. રજાની માંગણી હક તરીકે કરી શકાય ની આ જોગવાઈ GCSR 2002 રજાના કયા નિયમમાં કરેલી છે? 119માં જવાબ જાણતા કોમેન્ટ કરી દેજો, જેને લીધે બીજાને લાભ મળી શકે. અભ્યાસ માટેની રજાઓ સંપૂર્ણ નોકરી દરમિયાન કેટલા દિવસની મળવાપાત્ર છે? તો જે અભ્યાસ રજાઓ છે, તો અભ્યાસની રજાઓ સંપૂર્ણ નોકરી દરમિયાન કેટલી મળે છે? 24 મહિના. GCSR અંતર્ગત રજા સંદર્ભ નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? તો અર્થઘટન માટે કર્મચારીના વિભાગનો નિર્ણય આખરી ગણાશે. 1 અને 3 નંબરના ખોટા છે, બરાબર છે. સી સાચું છે. હવે બિનજમા રજા સંદર્ભ નીચેના પૈકી કયું સાચું છે? તો બિનજમા રજા કાયમી કર્મચારી મંજૂર કરી શકાશે. ભવિષ્યમાં જમા થનાર અર્ધપગાર રજા સામે મંજૂર કરવામાં આવશે. સમગ્ર નોકરી દરમિયાન 360 દિવસ મળવાપાત્ર છે. તો ઉપરોક્ત તમામ સાચા છે, બરાબર. ડી છે. પ્રસૂતિ રજા સંદર્ભે કયું વિધાન અસંગત છે? તો 2 થી વધુ જીવિત બાળકો ન હોય તેવા મહિલા કર્મચારીને મળવાપાત્ર થાય છે. તો વિધાન 3 જે ખોટું છે, હિસાબમાં ઉધારવામાં આવતી નથી. હવે 124 નંબરનો પ્રશ્ન છે. એક કર્મચારી રજાના હિસાબમાં નિવૃત્તિ સમયે 260 પ્રાપ્ત રજા અને 150 અર્ધપગારી રજા જમા છે
તો કેટલી રજાનું રોકડમાં પ્રાપ્ત થશે? બી જવાબ સાચો છે. હવે 125 નંબરમાં અસાધારણ રજા બાબત નીચેના વિધાનો વિચાર કરવાનો છે. તો 36 માસથી વધુની તેટલી અસાધારણ રજા મંજૂર કરી શકાશે. બરાબર છે. જ્યારે બીજા પ્રકારની રજા મળવાપાત્ર હોય ત્યારે રજા મંજૂર કરી શકાય નહીં. તો એવો તો કોઈ નિયમ છે નહીં. બરાબર, તો ફક્ત એક સાચું છે. ફિક્સ પગારના કર્મચારીને મળતી ખાસ રજા બાબતે નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે? તો વાર્ષિક 15 રજા મળવાપાત્ર થાય છે. બરાબર છે. હવે 127 નંબર મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી મંજૂર કરીને સત્તાધિકારી મૂળ સર્વિસ બુક સાથેની દરખાસ્ત કોને મોકલશે? તો નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની જે ગાંધીનગર કચેરી છે એને મોકલશે. સી, જે કર્મચારી 1 એપ્રિલ 2005થી 31 ડિસેમ્બર 2005 દરમિયાન અવસાન કેસ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી કેટલી મળવાપાત્ર થાય છે? તો વધુ કેટલી મળે છે? તો વધુ 2 પગાર સુધીની મળે છે. એ જવાબ સાચો છે. હવે એનપીએસમાં જોડાવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો 18 વર્ષ આવશે. હવે આપણી ચર્ચાને વિરામ આપીએ છીએ. સાથે બાકીના 31 પ્રશ્નો બાકી રહ્યા છે, 30ની પણ 70 રહ્યા છે. તો એને આપણે ઈચ્છા રાખીએ છીએ એટલે કે આન્સર કી આવી જાય, કારણ કે બહુ લેન્ધી પેપર છે, ટફ પણ છે. હવે મેરિટ બાબતે અત્યારે આપણે કેટલા જણે પરીક્ષા આપી છે એનું કંઈ નક્કી નથી, પણ એક અંદાજ પ્રમાણે 30,000 જેવા ફોર્મ ભરાયા હતા. એમાંથી લગભગ 10થી 14,000 જેવા ઉમેદવારોમાં પરીક્ષા આપી એવું બની શકે છે. તો 200 જગ્યાઓ છે. તો જે પાસિંગ રેશિયો છે એ 7 ગણા કરતા હોય છે. તો 1400-1500 જેવામાં પાસ થશે. તો એનો મતલબ એ છે કે મેરિટ તમે તમારે કેટલું થાય છે કોમેન્ટમાં કરી દેજો. સાથે આમાં 4-5 જેવા ખોટા જવાબો પણ તમને મળશે, તો સાચા જવાબોની કોમેન્ટ પણ કરી દેજો, જેના લીધે બીજા મિત્રો જોડે સાચા જવાબો પહોંચે. સાથે આ પેપર જે છે એટલું ટફ છે કે એક જણ આના જવાબો બધા જાણતા હોય એવું જરૂરી નથી. તો 2-3 જવાબો કાં તો 4-5 જવાબ એવા પણ હોઈ શકે છે કે સાચા ના હોઈ શકે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. અને પાર્ટ 1નો વિડીયો છે એ પણ આપણે 80 પ્રશ્નોનો બનાવી દીધો છે. આ વિડીયો છે 50નો બનાવ્યો છે. હવે જે પ્રશ્નો છે એ હજુ પણ 70 બાકી રહ્યા છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. સાથે આ પ્રશ્નો જે પાછળના છે એની ચર્ચા કરવી ઝડપી આપણે કરી દઈએ છીએ. તો ભારતીય સંવિધાન મૂળભૂત ફરજોનો સમાવેશ કયા બંધારણીય સુધારામાં કરવામાં આવ્યો છે? તો 42મો સુધારો 1976માં જે સ્વર્ણ સિંહ સમિતિ આવી હતી એના દ્વારા કરવામાં આવ્યો છે. કયા બંધારણીય સુધારાથી આરટીએ 2009 અસ્તિત્વમાં આવ્યો છે? તો 86મો સુધારો 2002માં આવ્યો, એના લીધે આવ્યો છે અસ્તિત્વમાં. ભાષાકીય લઘુમતી જૂથોના બાળકોને પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણની સગવડ માટે 350 ક છે. ભારતીય સંવિધાનમાં લઘુમતીઓને મળેલા હક અન્વયે નીચે પૈકી કઈ લઘુમતીને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો અધિકાર છે? તો ધર્મ અને ભાષા આધારિત બંને. તો સી સાચો છે. ગુજરાતના કયા સ્થાન પરના સ્થાપત્યોને સૌથી પહેલાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું હતું? તો ચાંપાનેર જે છે 2004 છે. રાણી કી વાવ જે છે 2014 છે. અમદાવાદ 2017 છે. ધોળાવીરા હમણાં આવ્યું છે. કયા ગુજરાતી લેખકને જીવન વ્યવસ્થા કૃતિ માટે સાહિત્ય એકેડમીનો એવોર્ડ પ્રાપ્ત? કાકા સાહેબ કાલેલકરની લખેલી છે. ડી સાચો છે. ગુજરાતમાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કયા મેળા દરમિયાન કરવામાં આવે છે? તો તરણેતરનો જે મેળો છે એમાં આયોજન થાય છે. બ્લેક બક નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે ભાવનગરમાં છે. ભારતના કયા સિક્કાઓ સૌથી જૂના છે? તો પંચમાર્ક સિક્કાઓ ઈસવીસન પૂર્વ 5મી સદીના. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો પૃથ્વીરાજ રાસો જે છે ચંદ બરદિયાએ લખી છે એટલે કે ખોટું છે. હવે હિતોપદેશ નારાયણ બરાબર છે. હવે નીતિ આયોગનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો નીતિ ઘડતર માટેની થિંક ટેન્ક છે, એટલે કે વિચાર શ્રેણી માટે છે. નીતિ આયોગ આત્મનિર્ભરતાની દિશામાં કઈ ખાદ્ય વસ્તુની વૃદ્ધિને વેગ આપવા હેતુ કાર્યયોજના અને કાર્યપ્રણાલી નિર્ધારિત કરેલી હતી? તો આ પ્રશ્નનો જવાબ બરાબર ખાદ્ય તેલ છે. સી. નીતિ આયોગનો બીજા કયા નામથી ઓળખાય છે? તો રાષ્ટ્રીય પરિવર્તન સંસ્થા તરીકે ઓળખાય છે. બી જવાબ સાચો છે. નીતિ આયોગના કાર્યોનું વ્યવસ્થાપન કયા અધિકારી દ્વારા કરવામાં આવે છે? તો મુખ્ય કાર્યકારી અધિકારી. નીતિ આયોગનું સંગઠન 2015 1 જાન્યુઆરી.
12 માર્ચ 1922 રોજ અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બેન્કર ઉપર રાજદ્રોહના આરોપનો મુકદ્દમો ચાલેલ. તો ઐતિહાસિક પ્રસંગનું ચિત્ર આલેખન કોણે કર્યું છે? તો 185માં કોઈ જવાબ જાણતા કોમેન્ટ કરી શકે છે. લગભગ પીરાજી સાગરા દ્વારા કામગીરી કરવામાં આવેલી છે. શામળાજીનો મેળો કઈ નદી કિનારે ભરાય છે? તો મેસો નદીના કિનારે ભરાય છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની પ્રતિ ચોરસ કિલોમીટર વસ્તી ગીચતા કેટલી છે? તો ગુજરાતમાં 308 છે. બરાબર છે. કયો જળધોધ નર્મદા જિલ્લામાં આવેલો છે? તો નીનાઈ જે જળધોધ છે એ નર્મદા જિલ્લામાં આવેલો છે. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો શિયાળામાં ચણા લેવામાં આવે છે. બી સાચું છે. ભૌગોલિક દ્રષ્ટિ ભારત કેવો છે? તો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલ છે. મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. આ તો વિધાન નંબર 1 ખોટું છે, બીજું સાચું છે. બરાબર. વિષુવવૃત્ત નજીક આવેલો છે, સાથે 8થી છે. ગુજરાતના વન સંસાધન સંદર્ભે નીચે આપેલમાંથી કયું વિધાન સાચું છે? તો ગુજરાતમાં પ્રશ્નોનો જવાબ કોઈ જાણતા કોમેન્ટ કરી શકે છે. 178 નંબરમાં ભારત સરકારે 1991 પછી અમલમાં મૂકેલી આર્થિક ઉદારીકરણ નીતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? હા, તો અર્થતંત્ર આપણું જે હતું એને ઓપન બનાવવાનું હતું ને એ વખતે મનમોહનસિંહ જે હતા એ આપણા વડાપ્રધાન હતા. વડાપ્રધાનની પણ નાણામંત્રી હતા, એમના દ્વારા નીતિ અપનાવવામાં આવી. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક એકમો ધરાવતી વસાહત અંકલેશ્વર છે. નીચે પૈકી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી? તો સુરત. બરાબર છે. રાજ્ય પોતાની આર્થિક શક્તિની વિકાસની મર્યાદામાં રહીને શિક્ષણ વગર વાંકે વેઠવી પડતી તંગીના પ્રસંગે હક મળી રહે તેમ કરવા કાર્યસાધક જોગવાઈ કરશે. તો રાજ્ય શું કરશે? તો શિક્ષણ સહાય ના આપે, પણ શું કયા પ્રકારની સહાય આપી શકે છે? તો જાહેર સહાય આપી શકે છે. તો ડી જવાબ સાચો છે. રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોનો મુખ્ય હેતુ શું છે? તો કલ્યાણકારી રાજ્યની સ્થાપના. સી સાચું છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતમાં શું સાચું છે? હા, તો સી સાચું છે. બરાબર. આ જે સાહેબે પેપર મૂક્યું છે એમણે ઘણું બધું સાચું લખ્યું છે, તો ટોપર ના બની જાય. બરાબર. બને તો ખૂબ મહેનત કરી છે, કંઈ વાંધો નથી. સંવિધાન સભાના સ્થાયી અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? તો સંવિધાન સભાના જે સ્થાયી અધ્યક્ષ છે એ રાજેન્દ્ર પ્રસાદ હતા અને સચ્ચિદાનંદ સિન્હા જે છે એ કાર્યવાહક હતા. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની બાબતમાં કયું વિધાન સાચું નથી? તો રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એના માટે ભાગ 4 છે. કયો છે? 4. તો ખોટું છે. નીચેનામાંથી ખાલી જગ્યા માર્ગદર્શક સિદ્ધાંત નથી. તો કયો નથી? તો માહિતીનો હક, કામ કરવાનો અધિકાર, નશાબંધી, સમાન કામ માટે સમાન વેતન. તો માર્ગદર્શક સિદ્ધાંત કયો નથી? તો કદાચ કામ કરવાનો જે અધિકાર છે, બી એ આવશે. નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ છે? બરાબર. તો આપણી મૂળભૂત જે ફરજ છે પર્યાવરણનું જતન કરવાની. બરાબર છે. બી સાચું છે. ભારતીય સંવિધાન અનુચ્છેદ 24માં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો 14 વર્ષથી નાની ઉંમરના બાળકો છે એમને નોકરી ન રાખી શકાય, કારખાનામાં ન રાખી શકાય. 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતની બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો સંભાળ અને શિક્ષણની જોગવાઈ. બરાબર. 45 નંબરની જે કલમ છે એમાં છે. બરાબર છે. તો બીજી વખત પ્રશ્ન રિપીટ થયો છે. 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની તક પૂરી પાડવી એ વાલીની ફરજ રહેશે. આ મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી છે? તો 86મું. બરાબર છે. હવે 165 નંબરનો પ્રશ્ન છે. સામાન્ય રીતે વાહનની હેડલાઇટમાં નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો વાહનની જે હેડલાઇટ હોય છે, કોઈ જવાબ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે. રસોડામાં વપરાતા મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે? તો જે મીઠું છે. તો હવે આપણે આ જે પ્રશ્નો છે ગણિતના છે એમ ટાઈમ લેશે, એટલે કે હવે અત્યારે ચર્ચા નથી કરતા. બાકી ગણિત તમે બધા જાણતા હો છો, તો આપણી ચર્ચાને વિરામ આપીએ છીએ. બાકીના પ્રશ્નો છે હવે આન્સર કી જ્યારે આવશે ત્યારે આપણે કરી દઈશું. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.